હવે લઈ ગયા પાછા પિયરમાં. ઘરમાં ઠાકોરજી. 15 દી પછી લાભુએ ધડાકો કર્યો. 6 કાકાજી, કાકા કાકી, ભાઈઓ, મા બાપ ને દાદા દાદી. એ કે મારે એક વાત કરવી છે. કે શું? કે મારે બ્રહ્મ સંબંધ સાસરીમાં મને અપાવી દીધું. આપણા કોઈના ઘરે ઠાકોરજી નથી. તમે એમ કીધું કે 8મો ભાગ તારો. મારે 8મો ભાગ નથી જોઈતો, પણ આ બાજુનું ઘર મારું, હું જીવું ત્યાં સુધી. પછી તમે જેમ કહો. મારે ઠાકોરજી પુષ્ટ કરાવીને એકલો રહેવું છે. હું સીવણનું કરીશ. મારે કોઈનું સાસરીવાળાનું કાંઈ જોઈતું નથી. મારે આઈનું કાંઈ જોઈતું નથી. મારે સ્મમાનથી જીવું છે. બધાએ રાતના 2 વાગ્યા સુધી બહુ સમજાવી. આ બધુંય તારું છે લાભુ. લાભુ, તું અમારો કાળજાનો ટુકડો છે. લાભુ, તારા જેવી દીકરી તો અમારો ઉમરાનો દીવો છે. લાભુ, તે તો 2 કુટુંબને ઉજાડ્યા બટા. એ કે ગુરુદેવ પાસે જઈએ. હવે માથે વાળ નહોતા, એટલે કે ગુરુદેવ પાસે 6 મહિના પછી જાય એટલે મારે વાળ આવી જાય. મારા ગુરુદેવે મને હસતી રમતી બોલતી, રાજારે હું પાંચિકા રમતી, રાજારે હું ચોપાટ રમતી. એટલે હું આવી રીતે નહીં જાઉં. 6 મહિના બધા પાઠ, યમનાષ્ટક, ઓલા ઘરમાં ગાર બધે કરી નાખી, બધે સાફ સફાઈ સરસ કર્યું. કૂવો એ ઘરમાં નહોતો. બાપા મને કૂવો કરાવી દો. એ ઘરમાં કૂવો કરાવ્યો કે મારે બહાર જવું નહીં. અને પાછળ જે વંડો હતો એમાં શાકભાજી વાવવાના. 6 મહિના પછી ગુરુદેવ પાસે ગયા. લાભુ આવી તો. અને લાભુના ભારે મેઘ ખાંગા છે. લાભુ, જે નસીબમાં હોય એ થાય. તારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે ને, જો આ સ્વરૂપ લાલનનું પુષ્ટ કરાવીને આ ઝાંપીજી તૈયાર છે. આ વસ્ત્ર, આ આભૂષણ, આ ઝારીજી, આ બંટાજી. મહિનો તારે અહીં રહેવાનું છે. રાજાની પાસે બધું શીખી જા, પછી તારા ઘરે જવાનું. મા બાપ કે જે હજી એને 6 મહિના. એ કે કાંઈ વાંધો નહીં, મારી આજ્ઞા છે. પહેલાંના જમાનામાં 1.25 વર્ષ સુધી બહાર નહોતું નીકળાતું. જે આજ્ઞા આપી એટલે બધા રાજી થયા. 1 મહિનો તો એવી સમાઈ ગઈ કે પછી જવાનું કીધું તો રાજા રોવા માંડ્યા. ના, લાભુને હું નહીં જવા દઉં. જે કહ્યું. હવે એના લાલને એની રાહ જોવે ને ઠાકોરજી પધરાવીને લાભુ આવી. ઠાકોરજીની આખો દિવસ સેવા. સાંજે દિવસ હાથમે એ પહેલાં ઠાકોરજીને અનુસર થઈ જાય, શેન ભોગ ધરાવી દે. હવે ગામમાં કોઈ વૈષ્ણવ નહીં. આને જોઈને બાપાએ લીધું, બાએ લીધું બ્રહ્મ સંબંધ, કાકાને, કાકીને, ગામમાં 8-10 જણાએ. તો ધીમે ધીમે તો લગભગ પોણું ગામ થઈ ગયું વૈષ્ણવ. અને રોજ સાંજે લાભુ ભણેલી હતી સાળંદ, 84-252 શિક્ષાપત્ર સુબોધિનીજી વાંચે અને બધાય ઘરે જાય. રોજ સવારે નવું સામગ્રી ઠાકોરજીને ધરે. પતાસા છે, પેડા છે, બરફી છે. સાંજે બધાને પ્રસાદ આપે. ગાય બાંધેલી હતી, પાછળ શાક થતું હતું. એના ઠાકોરજીનો પાટોત્સવ આવ્યો એટલે ગુરુદેવ પાસે ગઈ. જેરાજ
આપ યુગલ સ્વરૂપે મારા ઠાકોરજીનો પાટોત્સવ છે. એ કે યુગલ સ્વરૂપે નહીં, લાલન, રાજા, બેટીજી બધાય પધારશું અને તપેલી તારા ઘરે કરશું. હવે જે પરાકાષ્ઠા પુષ્ટિની કેવી રીતે આ છે કે તું જ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી કાચો. હવે પરાકાષ્ઠા, હવે કે જીરા દાઢી લીલા ને રાસ બધું થઈ જશે. તો કે મારો મનોરથ એવો છે, એક દી દાઢી લીલા, એક દી રાસ લીલા અને એક દિવસ ગામને ધુમાડા બંધ પ્રસાદ. એ કે તાર કહેવાનું હું સમજી ગયો. જે કે શું 3 દી તપેલી તાર ઘરે? હા, એ કે જા રાખી, 3 દી ત્યાં રહેશું. એટલે એના મા બાપે કીધું બાજુમાં નવું ઘર કર્યું જે વાસ્તુ કર્યું નથી, કારણ કે લાભો એવું કહેતી હતી આપણામાં આવું બધું હોય નહીં. હવે આપ પધારો ને તપેલી કરો એટલે અમારે વાસ્તુ થઈ ગયું. હવે ગામમાં ખબર પડી, પાણી છંટાવા માંડ્યા ને ગુલાબ જળ ને ગામમાં બધે આસોપાલવના તોરણ ને તમે જુઓ તો બધાય ઓલા શાક ને ટોકરી ને બધું આમ આનંદ થઈ ગયો. હવે પહેલે દિવસે દાઢી લીલા તો આજુબાજુના ગામવાળાને કાંઈ મોયતરા નહોતા, પણ આ બધાય આ જેના સેવક એટલે બધાએ નક્કી કર્યું કે દાઢી લીલા ભાગ્યે જ હોય. અને વ્રજના બધાય કરહલના દાઢી લીલા કરવા આવ્યા છે. કે કયું ગામ કીધું બહુ યાદ નથી. એટલે બધાએ કે સારું આપણને કે નોતરા નથી, એટલે દરેક જણને શું થયું, આપણે 2 જણ તો ભળી જઈએ, આપણે 2 તો ભળી જઈએ, એમ કરતાં 2,500 માણસ વધુ. હવે દાઢી લીલાની પહેલાં બધાને મહાપ્રસાદ, એટલે બધું બનાવ્યું તો એવું જ, ઢાળો ને પેલી તલધારી લાપસી ને. હવે માણસ જોયા, લાભુએ જઈને જેને કહ્યું, ગામમાં તો 1800-2000 હતા એટલે 2500ની સમાધાન, 5000 માણસ જે કે હજી ક્યાં તેતા ઠાકોરજીને મા ઠાકોરજીને ભોગ ધરાવ્યો. તો જે તપેલીના જે ઠાકોરજી પધરાવીને લાવ્યા હતા એની ભેગા લાભુના ઠાકોરજી પધરાવ્યા. ભોગ ધરાવી દઈએ પછી જે ભીતરિયા એ બધું બનાવ્યું છે એમાં મા પ્રસાદ થઈ જાય. જ્યાં સુધી લાભુ બધાય પ્રસાદ નહીં લે ને ત્યાં સુધી અમારું બધું અહીંયા રહેવા દે, અમે નહીં લઈએ. જે કે હવે રાજા હતા 12-13 વર્ષના, લાલન હતા 9 વર્ષના. જે કીધું કે મારી વાત તમને બધાને મંજૂર? લાલન કે હા, રાજા બેટીજી કે હા. હવે એના કાકાને ને બધાને ચિંતા થઈ. ગામમાં દળવાનું હોય, ઘંટી હોય ને, અત્યારનું હોય તો એમ થાય હાલો ભાઈ 10 જણની ઘંટી ચાલુ કરી દો અને લાડવા બનાવી લો. 10 જણા કા ઓલા શું ઓલાને આપણે તો અત્યારે કેટરિંગવાળાને આપી દઈએ છીએ, પહેલાં એવું કેટરિંગ ફેટરિંગ હતું ને. જે કીધું શાંતિ રાખો બધાને. બધા બેસે પ્રસાદ લેવા, જે પીરસવા આવે. અને ઓલા તપેલા હતા એના ઉપર જેના બધા ઉપરના ઉઠાડી દીધા. 2 વાગે બધાએ ધરીને પ્રસાદ લઈ લીધો, તપેલા ભરેલા હતા. લાભુએ 2 હાથ જોડીને કીધું, જીરાજ આજ મારા માટે શ્રમ લીધો, હવે આપ ભોજન. લાભુ તે કે આ દુઃખ સહન કર્યું તારા નસીબમાં હતું, તારા પૂર્વજન્મના કર્મો એવા હતા. આખું ગામ વૈષ્ણવ થયું, તારી 71 પેઢી તરી ગઈ અને આટલા 12 ગામથી વૈષ્ણવ આવ્યા.
હવે એ વૈષ્ણવોની સાથે જેટલા અવૈષ્ણવ હતા એ બધાએ બ્રહ્મ સંબંધ લીધું. હવે એ જે બાજુના ગામમાંથી આવ્યા હતા, અહીંથી ને આપણે કાલુપુર જાય એટલું થાય, એ બધા કે જેરાજ અમારે બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. પણ અમારા ગામમાં જ્યાં ખોદીએ ત્યાં ખારું પાણી નીકળે છે. હવે સામગ્રી તો અમે તો બધા એક બેડું ભરી જાય આ ગામમાંથી કે બાજુના ગામમાંથી કે ઓલી બાજુ છે ત્યાંથી, જ્યાં કૂવામાં જળ વધુ હોય ત્યાંથી ભરી આવીએ. પણ ઠાકોરજી પધારે પછી સામગ્રીમાં તો એક બેડા એ થાય નહીં. આનો રસ્તો કાઢો. જે કે હું ત્યાં આવીને પુષ્ટ કરી દઈશ. જે ઘરે ગયા બધી વ્યવસ્થા કરી અને એ ગામમાં ગયા, બધાને બ્રહ્મ સંબંધ આપ્યો, બધાને ઠાકોરજી પુષ્ટ કરી દીધા. હવે બધાએ કે પણ જલનું શું? જે કીધું કે હું કહું ત્યાં કૂવો ખોદો. હવે રાત હતી, કૂવો ખોદવા માટે કીધું કે આમાં કેટલા યુવાનિયા તૈયાર? બધાય ગામના યુવાનિયા તૈયાર થઈ ગયા, બધાએ બ્રહ્મ સંબંધ લીધું હતું. હવે ગામમાં હતા 12 ભુવા અને જતી. હવે યુવાનિયાએ નક્કી કર્યું કે આપણે જ ખોદવું. બધા ઘરડા માણસોને કીધું તમે સૂઈ જાઓ. હવે એમાં 2-4 યુવાનિયા મારા જેવાય હોય ને, હવે કૂવો ખોદતા હતા એટલે કે આ મહારાજ કહે એટલે થોડું પાણી નીકળે. સંશય આત્મા વિનશ્યતે. એટલે જુઓ તમે, આખો ટોપલો કેરીનો પાકો હોય, એમાં એક કેરી બગડેલી હોય ને તો આખા ટોપલાને બગાડે. એટલે બધાય કે વાત તો સાચી છે. આ કેટલા આપણે કૂવા ખોદ્યા, આપણા ગામમાં ક્યાંય નીકળું મીઠું જળ? આપણે કહી દો ને કે ખોદાઈ ગયું ને જળ ખારું નીકળું. જે રાતના 2 વાગે કૂવો ખોદાતો ત્યાં આવ્યા. ખોદાઈ ગયો? હા. પાણી કેવું નીકળ્યું? ખારું. ચખાડો મને, ખોયદો હોય તો ને. જે ભોંઠા ન પડ્યા, જોઈને કે આ પાછો બુરાઈ ગયો લાગે છે, લાવો આપણે ખોદીએ. જે કોદાળી હાથમાં લીધી અને હજી તો 8-10 ઓલા માર્યા ને ત્યાં તો સરવાણી ફૂટે. અને જે મીઠું પાણી નીકળ્યું, જે ઓલાને ઓલા જેણે એક કેરી બગડેલી હતી એ બગડેલી કેરીને જે સુધારી દીધી, જેના ચરણ પકડી લીધા. આ બધું નાટક મેં કર્યું હતું. જો કોઈ આમ ફરીને આવે, કોઈ સીધું આવે અને કોઈ બેઠા હોય ત્યાં જ એનો લીલામાં પ્રવેશ થાય. તારે ફરીને આવું તું, કાંઈ વાંધો નહીં. અને સવારે કૂવામાંથી જે જળ નીકળ્યું, પરાકાષ્ઠા એ કૂવાનું જળ જેટલી જગ્યાએ પધરાવ્યું એ 4 કૂવામાં 4 કૂવામાં જળ મીઠું નીકળ્યું. અને આખા ગામમાં બધે ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા. અને સાંજે જે જાહેર વચનામૃત રાખ્યા એમાં જે ત્યારે તો લાભુ બા થઈ ગયા હતા, 16 વર્ષના લાભુ બા હવે મોટા થઈ ગયા. જે એક જ વાક્ય કીધું કે ઠાકોરજી જે લીલા કરે ને, આ લાભુ થકી બધાને વૈષ્ણવ થવાનું હતું, આ લાભુ થકી બધાએ શરણે આવવાનું હતું. એટલે એક જણે દુઃખ ભોગવ્યું, કેટલાને સુખ મળ્યું? તો ક્યારેય પ્રભુની કોઈ પણ લીલામાં ક્યારેય સંશય કરવો નહીં. ને લાભુએ ત્યારે જ એક વાક્ય કીધું હતું કે કેન્સર ન હોય ને માનો કે ખેતરમાં એરું આભળી જાય એટલે કે સાપ કરડી જાય, અથવા તો કૂવામાં ઘણા ઓલા કોષ ખેંચતા હોય ને તો અંદર પડે તો મરી જાય. તો લાભુએ જે આ સહજ લીધું તો આ માર્ગ દૂતીનો છે. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો,
તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. તો મારા વાલા, 15-16 વર્ષની દીકરી, કેટલી વલ્લભની કૃપા. જે વચનામૃતમાં જ કીધું કે લીલાનો બીછડો પડેલો જીવ હતો, કે 16 વર્ષની નાની ઉંમરમાં એને એવી બુદ્ધિ આવી કે જે મારા નસીબમાં તો એ થયું, મારે કોઈનો દોષ જોવો નથી. તો આપણને જ્યારે આપણા દોષ દેખાય, સામેના દોષ ના દેખાય, ત્યારે માની લેવું કે હવે પ્રભુએ આપણા ઉપર કૃપા કરવાની શરૂઆત કરી છે. આ બધી વાતો, આ બધા પ્રસંગો મને કોઈકે કહેલા હોય, અથવા તો ક્યાંય આવેલા હોય, વાંચેલા હોય, અથવા કોઈ બાળકોએ કહ્યા હોય, તો મારે કહેવાના છે પુષ્ટિ માર્ગ